હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે છે ને સવારના વાદળા છે ને વરસાદ છે. જો અમારે કાંક આવા વાદળા છે, તમારે કેવા છે? કે વરસાદ આજ સવારનો આવે છે. સવારનો વરસાદ આવે છે અને આજે તો કાંઈ કામ થયું નથી. આજે તો બ્લાઉઝ સીવા બેઠી હતી તો બે જ બ્લાઉઝ સીવા છે, કારણ કે લાઇટ ઘડી જાય ને આવે એવું થાય છે. લાઇટ વહી ગઈ તો હું ને પાર્થ બે આવી ગયા સીધા. બે જો પાર્થ છે ને જરીએ પાણી ભરાણું છે ને તો એ કાઢે છે. શું છે અહીંયા? જો અહીં પાણી ભરાય છે. અમારે થોડુંક ભરાય એટલે પછી સ્લેબમાં ઉતરે એટલે જાય પાણી થોડું થોડું ભરાય છે, કારણ કે મેં આડી પાળ કદીથી છે. પાળ ન કરી હોત તો અહીંયા સીધે સીધું અહીંયા પાણી જાત. જો અહીંયા પાસે છે ને અમારે થોડીક જગ્યા છે. જો અહીંયા હમણાં અમારે પતરા નાખવાના છે. જો રુદ્ર પણ આવી ગયો છે પાછળ પાછળ. બા આવે છે. જો હવે વરસાદ થઈ ગયો છે. હવે છે ને આમાં અમારે શાકભાજી વાવી દેવાનું છે. હું વાવવું એ નક્કી નથી થતું. જો આમાં હું વાવવું, આમાં હું વાવવું ને આમાં હું વાવવું. અને જો અહીંયા છે અત્યારે તો આમનું ખડ ઉગી ગયું છે. જો આ છે ને ટાયર પડ્યા હતા અમારે છે ઇકોના ટાયર પડ્યા હતા ને, તો એમાં બધું ધૂળ ભરી દીધી છે અમે. આમાં છે ને વટાણા વાવ્યા હતા એટલે છે ને વટાણા તો હવે ઉકળી ગયા એટલે ખાલી આમને હરિયો અને બળિયાનું ઉતારેલું છે. જો આ અમારે છે ને બહુ જ ઓલો છે. જો ક્યાં બેસી ગયો, જો કેવું મોટું કરે. કે અમારે સરસ મજાનું અહીંથી બધી ચોખ્ખું બતાય છે. મસ્ત રિઝલ્ટ આવે અહીંયા. જો નજારો એકદમ મસ્ત છે. અમારે અહીંયા છે ને બહુ લીલું લીલું થઈ ગયું છે. જો બહુ સરસ મજાનું લીલું છે. આ અમારે બાજુનું ઘર છે. એક છે ને 2 રૂમ છે અહીંયા. આ 2 છે પતરાવાળી, અને જો અહીં બાજુનું છે ને એ ત્યાં લીલું લીલું સરસ થઈ ગયું છે. બધે લીલું લીલું થઈ ગયું છે, કારણ કે વરસાદ હવે આવી ગયો છે. આ છે ને ટ્યુબલાઇટ મેં છે ને કાલે લઈ લીધી છે, કારણ કે બંધ થઈ ગઈ છે. જો વરસાદ લાગી ગયો ને તે અહીંયા બહારની સાઈડ લગાવેલી હતી, અહીંયા તો બંધ થઈ ગઈ છે. તો મેં અહીંયા લઈ લીધી છે અંદર, કારણ કે હવે કાઢવી છે. તો કેવું છું છે કે ટ્યુબલાઇટ ઓલી સાઈડ છે ને પિન આ સાઈડ છે, એટલે છે ને અહીંથી થતું નથી, નીકળતું નથી. જો રાડિયા ભાઈ છે અમારા, રાડિયા. તું ગારો બનાવતો તો? જો એને જરાય પડવાની બીક ન લાગે. અમે છે ને એક દિવસે હજી તો વરસાદ નહોતો આવ્યો ને તે આવ્યા હતા ને, તો એકદમ ધાબુ સરસ મજાનું ધોઈને સાફ કરી નાખ્યું છે. અને જે વધારાની વસ્તુ હતી ને એ બધી અમે નીચે લઈ લીધી છે, કારણ કે પછી વરસાદમાં બધું પલળી જાય. એટલે અમે જો એને નવી નવી ગાડી છે એની જરી કરતા કેવડીક છે. અહીં નીચે અકારતો, અહીંયા નીચે અકાર કવડી ગાડી છે. જો અમારે રુદ્ર છે ને આ ટાંકો લઈને જાય છે પાણી ભરવા. જો કેવો સરસ મજાનો ટાંકો છે, અને એ જાય છે પાણી ભરવા. જો એને કેવી રમવાની મજા આવે છે. અને પાર્થ પણ જો કેમ આટા મારે છે. એને છે ને એવું જ ગમે. જો એને પાણી ઉડાડવાનું અને ગારો. જો અહીંયા કેવું કરી નાખ્યું ચપેડ પપેડ, એવું બધું કરી નાખ્યું છે. ને આજે તો સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. તો હું ને પાર્થ આવી ગયા છીએ. રુદ્રને જો ધાબે છે ને જો શું કરે છે. કાંઈ પણ છે ને એને એવું કામ ગમે કે જો કેમ મોઢું રાખીને કેમ કરે છે, એને એવું જ ગમે છે. જો આવું કામ ગમે એને, કારણ કે અહીંયા છે ને ભૂંગળું છે ને એમાં ગારો નાખે એટલે નીચે જાય ને બધું બગડે. એટલે જો સરસ મજાનું અમારે ઘરે લીલું લીલું થઈ ગયું છે. મસ્ત નજારો છે અમારે અહીંયા. વાદળા તો જો કેટલા વાદળા છે, બહુ જ વાદળા છે અમારે. કારણ કે જો ઘડીક વરસાદ આવે ને ઘડીક
જો અહીંયા અમારે છે ને બાજુમાં વાડીમાં બાજરો વાવ્યો હતો તો એ લઈ લીધો છે. હવે કેટલું મસ્તનું છે જો, એકદમ મસ્ત નજારો છે. નાળિયેરી છે, પછી જો સામેના એને મકાન છે. જો અહીંયા ગુંદા આવ્યા હતા ને તો ગુંદા એ લોકોએ લીધા નહીં, પાકી ગયા એમને. હાલો હવે છે ને અમે જઈએ છીએ નીચે ત્રણેય. જો રુદ્ર પણ આવે છે, જો એનો ટાંકો લઈને આવે છે કે મમ્મી હવે હું ટાંકો નીચે હકારીશ, તો હવે ટાંકો લઈ લીધો છે. અને રુદ્ર જોરી અહીંયા હકારતો જશે. જો જો નીચે ઉતરી છે બે ભાઈ. હવે હું પણ નીચે જાઉં છું કારણ કે હવે લાઈટ આવી ગઈ છે, તો હવે જઈએ છીએ નીચે. લાઈટ આવી ગઈ, જો બે નીચે આવી ગયા છે. બધું પાણી પાણી થઈ ગયું છે કારણ કે વરસાદ શરૂ રહે છે. હેલો ફેમિલી, તો અમારે છે ને આજે હતું મતદાન, કારણ કે અમે સવારમાં મત દઈ આવ્યા છીએ. કારણ કે આજે અમારે ચૂંટણી હતી, તો જો અમારે છે ને નિશાન પણ આવી ગયું છે ચૂંટણીનું. જર્યું મત દેવા જતા ને એનું. જો પાર્થ ને રુદ્ર બે રમે છે ને હું આવી ગઈ છું બહાર. હવે બહાર આવી ગઈ છું અને આજે તો રવિવાર છે, એટલે રવિવારનો આજનો વિડીયો છે ને આપણે અપલોડ કરી દેવાનો છે. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. ટાટા.